ભંગારવાળા ભોળાકાકા જ્યારે ત્રાજવામાં કોપીઓ મૂકી રહ્યા હતા ત્યારે એક જૂનું પીળું પડી ગયેલું પરબીડિયું નીચે પડી ગયું. મેં તે ઉપાડ્યું તો તે મારા સ્વર્ગસ્થ પિતા અરવિંદ મલ્હોત્રાનો એક પત્ર હતો જે ક્યારેય પોસ્ટ થયો ન હતો. ભંગારવાળાએ તે મને આપવાની કોશિશ કરી પણ મેં તેને વાંચી લીધો. તેમાં લખ્યું હતું કે મારી વહાલી દીકરી, જો તેને આ પત્ર મળ્યો છે તો પછી તું જાણી લે કે જે ભંગારવાળાને હું રોજ ઘરે બોલાવું છું તે બીજું કોઈ નહીં પણ... ઘરની હવામાં હજી પણ ગુલાબની પાંદડીઓ અને લોબાનની સુગંધ પ્રસરેલી હતી, પણ તે ખુશ્બુ જે મારા અસ્તિત્વને જીવત દાન આપતી હતી તે હંમેશ માટે રાખમાં બદલાઈ ચૂકી હતી. મારા પિતા અરવિંદ મલ્હોત્રા આ શહેરના જાણીતા બિઝનેસમેન અને મારા માટે આખી દુનિયા હતા. 3 દિવસ પહેલાં તેઓ મને આ ભરેલી દુનિયામાં એકલી છોડીને ચાલ્યા ગયા હતા. તેમના અવસાન પછી આ આલિશાન બંગલો મને કોઈ સ્મશાન જેવો લાગી રહ્યો હતો, જ્યાં ખૂણાઓમાં તેમની યાદો સિસકારા લઈ રહી હતી. હું તેમના સ્ટડી રૂમમાં દાખલ થઈ તો સામે તેમની મનપસંદ આરામદાયક ખુરશી ખાલી પડી હતી. એ જ ખુરશી જેના પર બેસીને તેઓ કલાકો સુધી પુસ્તકો વાંચતા અને હું ચૂપચાપ પાછળ જઈને તેમની આંખો પર હાથ મૂકી દેતી. મને આજે પણ યાદ છે જ્યારે હું 7 વર્ષની હતી અને બહાર ખૂબ જોરદાર વરસાદ પડી રહ્યો હતો. વાદળોની ગર્જનાથી ડરીને હું રડતી રડતી તેમના રૂમમાં દોડી ગઈ હતી તો તેમણે મને પોતાના ખોળામાં બેસાડી લીધી હતી અને કહ્યું હતું કે મારી ઢીંગલી, જ્યાં સુધી તારા પપ્પા જીવતા છે દુનિયાનું કોઈ પણ તોફાન તને સ્પર્શ પણ નહીં કરી શકે. તેમની તે ભારે અને શાંતિભરી અવાજ મારા ડરને દૂર કરી દેતી હતી. પણ આજે જ્યારે હું ખરેખર જીવનના સૌથી મોટા તોફાન એટલે કે અનાથ થવાનો સામનો કરી રહી હતી તો મને દિલાસો આપનારો તે છાયાદાર વૃક્ષ હવે રાખમાં બદલાઈ ચૂક્યો હતો. મારું દિલ ચાહતું હતું કે હું તેમની ખુરશીને વળગીને ચીસો પાડી પાડીને રડી લઉં, પણ આંસુ જાણે અંદર જ જામી ગયા હતા. ઘરમાં સગા સંબંધીઓની અવરજવર ઓછી થઈ ચૂકી હતી અને હવે હું ફક્ત મારી એકલતા સાથે રહી ગઈ હતી. નોકરાણી આવીને બોલી, માલકીનજી, સાહેબજીના રૂમની સફાઈ કરવાની છે, શું હુકમ છે તમારો? હું બેખયાલીમાં માથું હલાવીને બોલી, હું પોતે કરીશ. હું નહોતી ચાહતી કે કોઈ પણ બહારનો વ્યક્તિ તે ચીજોને હાથ લગાવે જેને પપ્પા સ્પર્શ કરતા હતા. મેં હિંમત એકઠી કરી અને લાઇબ્રેરીની સફાઈ શરૂ કરી. પુસ્તકોના કબાટ પર ધૂળ જામી ચૂકી હતી. આ એ જ પુસ્તકો હતા જે પપ્પાનું જીવન હતા. દરેક પુસ્તક સાથે તેમની કોઈને કોઈ યાદ જોડાયેલી હતી. સફાઈ કરતાં કરતાં મારી નજર તે જૂની ડાયરીઓ અને કાગળો પર પડી જે હવે કદાચ કોઈ કામના ન હતા. પપ્પા હંમેશા કહેતા, આરોહી, ઘરમાં ફાલતુ ચીજ રાખવાથી વાતાવરણ ભારે રહે છે. જે ચીજ કામની ન હોય તેને વહેંચી દેવી જોઈએ. તેમની આ સલાહ યાદ આવતા જ મેં નિર્ણય કર્યો કે જૂના છાપા અને અમુક બિનજરૂરી કોપીઓ પણ કાઢી રાખું જેથી રૂમ થોડો ખાલી થઈ શકે. હજી હું આ વિચારી જ રહી હતી કે ગલીમાંથી જાણીતી અવાજ આવી, ભંગારવાળો, કાગળ, કોપીઓ, જૂનું લોખંડ વેચો. આ અવાજ મારા બાળપણની યાદોનો હિસ્સો હતી. આ ભોળા બાબા હતા, એક વૃદ્ધ, કમજોર અને ખૂબ જ ગરીબ ભંગારવાળો જે છેલ્લા 20 વર્ષોથી અમારા મહોલ્લામાં આવતા હતા. મને યાદ છે જ્યારે હું નાની હતી તો ગેટ પર ઊભા રહીને તેમને અવાજ આપતી હતી અને તેઓ પોતાની સાયકલ રોકીને મને જોઈને એવી રીતે હસતા જાણે હું તેમની પોતાની દીકરી હોઉં. તેમની આંખોમાં એક અજીબ ચમક હતી. પપ્પા અવારનવાર તેમને જૂના છાપાના બદલે જરૂરિયાત કરતાં વધારે પૈસા આપી દેતા અને જ્યારે હું પૂછતી કે તમે આટલા પૈસા કેમ આપ્યા તો પપ્પા હસીને કહેતા, બેટા, આ ગરીબ જરૂર છે પણ તેની આંખોમાં શરાફત છે. આ માંગતો નથી, બસ મહેનત કરે છે. આજે પપ્પા નહોતા પણ તેમનો મનપસંદ ભંગારવાળો બહાર હાજર હતો. મેં નોકરને મોકલીને તેમને અંદર બોલાવી લીધા. થોડીવાર પછી ભોળા બાબા ડ્રોઈંગ રૂમના દરવાજા પર ઊભા હતા. તેમની હાલત પહેલાં કરતાં પણ વધારે ખસ્તા હતી. મેલા ઘેલા કપડાં, માથા પર જૂની પાઘડી જેના કિનારા ઉખડી ગયા હતા અને પગમાં તૂટેલી ચંપલો. પણ જે ચીજ મને સૌથી વધારે અજીબ લાગી તે તેમનો ચહેરો હતો. અંદર દાખલ થતાં જ તેમની નજર દિવાલો, ફર્નિચર કે સામાન પર નહોતી પણ સીધી મારી તરફ હતી. તેમની વૃદ્ધ આંખોમાં એટલું દુઃખ અને એટલી એકલતા હતી કે એક પળ માટે હું ગભરાઈ ગઈ. એવું લાગ્યું જાણે તેઓ ફક્ત ભંગાર લેવા નહોતા આવ્યા પણ મારા દુઃખમાં બરાબરના હિસ્સેદાર બનીને આવ્યા હોય. તેમણે કાંપતા હાથોથી નમસ્તે કર્યું. તેમની અવાજ ભરાઈ ગઈ હતી. બેટી, સાંભળ્યું છે કે સાહેબ નથી રહ્યા? તેમના લહેજામાં ફક્ત રસમી અફસોસ નહોતો પણ ગહેન દર્દ હતું, જાણે કોઈ પોતાનું ગુમાવી દીધું હોય. મેં ખામોશીથી માથું હલાવ્યું અને ઇશારાથી તે પુસ્તકો અને કાગળોના ઢગલા તરફ બતાવ્યું. ભોળા બાબાએ પોતાની જૂની ત્રાજવું કાઢી અને જમીન પે બેસી ગયા. તેઓ ખામોશીથી પુસ્તકો તોલવા લાગ્યા પણ હું નોટ કરી રહી હતી કે તેમના હાથ બુરી રીતે કાપી રહ્યા હતા. 1-2 વાર તો પુસ્તકો તેમના હાથમાંથી લપસી પણ ગયા. હું પાસે જ ખુરશી પર બેસીને તેમને જોઈ રહી હતી અને મારું મન ફરીથી ભૂતકાળની ગલીઓમાં ભટકવા લાગ્યું. મને મારી યુનિવર્સિટીનું કન્વોકેશન યાદ આવી ગયું જ્યારે પપ્પા વ્હીલચેર પર હોવા છતાં મારા પ્રોગ્રામમાં આવ્યા હતા. જ્યારે મારું નામ પુકારાયું અને મેં ગોલ્ડ મેડલ લીધો તો હોલમાં સૌથી વધારે તાળીઓ પપ્પા જ વગાડી રહ્યા હતા.
તેમની આંખોમાં જે ગૌરવ હતું તે મારા માટે આખી દુનિયાની દોલત હતી. પાછા ફરતી વખતે તેમણે મને કહ્યું હતું કે આરોહી, તું મારું ગૌરવ છે. હું તને એટલે આટલી આઝાદી અને ભણતર કરાવી રહ્યો છું જેથી તને ક્યારેય કોઈ સહાયતાની જરૂર ન પડે. પણ આજે મને અહેસાસ થઈ રહ્યો હતો કે માણસ ગમે તેટલો મજબૂત કેમ ન હોય, પિતા વગર તે દુનિયાનો સૌથી કમજોર ઇન્સાન હોય છે. મારી આંખોમાંથી અચાનક આંસુ નીકળીને ગાલ પર વહેવા લાગ્યા. મેં જલ્દીથી દુપટ્ટાથી ચહેરો લૂછી લીધો જેથી ભોળા બાબા ન જોઈ લે. પણ જ્યારે મેં તેમની તરફ જોયું તો તેઓ પોતાનું કામ છોડીને મને જ જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં પણ ભીનાશ તરતી હતી. તેમણે તરત નજર ઝુકાવી લીધી અને જલ્દી હાથ ચલાવવા લાગ્યા. માહોલમાં એક અજીબ વજન હતો. પંખાના અવાજ સિવાય ચારે તરફ ખામોશી હતી. ત્રાજવામાં જૂની ફાઇલો અને ડાયરીઓ નાખવામાં આવી રહી હતી. અચાનક એક જાડી કાટ લાગેલી જૂની કિતાબ જેને ભોળા બાબાએ તોલવા માટે ઉઠાવી હતી તેની વચ્ચેથી કંઈક લપસીને નીચે પડી ગયું. આ ખાખી રંગનું જૂનું પરબીડિયું હતું જેના પર કંઈક લખેલું હતું. આ પરબીડિયું પડતા જ રૂમમાં જાણે સમય થંભી ગયો. હું ઝૂકીને તેને ઉઠાવવા માટે હાથ લંબાવ્યો. આ પળે મેં જોયું કે ભોળા બાબાનો ચહેરાનો રંગ હળદરની જેમ પીળો પડી ગયો. જે એક પળ પહેલાં સુધી કમજોર અને સુસ્ત લાગી રહ્યા હતા તે વીજળીની તેજીથી પરબીડિયા તરફ ઝૂક્યા જેથી તેને મારાથી પહેલાં ઉઠાવી લે. તેમની આ અસામાન્ય અને અજીબ હરકત મને ચોંકાવી ગઈ. તેમના મોંમાંથી દબાયેલી ચીસ જેવી અવાજ નીકળી, નહીં બેટી, આ ન ઉઠાવજે. પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. મારી આંગળીઓ પરબીડિયાને સ્પર્શ ચૂકી હતી અને મેં તેને ઉઠાવી લીધું હતું. ભોળા બાબા ત્યાં જ જડ થઈ ગયા. તેમના હાથ હવામાં જ ઉચકાઈને રહી ગયા હતા અને તેમની આંખો ડરથી ફેલાઈ ગઈ હતી, જાણે તેમનું મોત તેમની સામે ઊભું હોય. હું હેરાનીથી પહેલાં ભોળા બાબાના ડરેલા ચહેરાને જોતી રહી અને પછી પરબીડિયાને પલટીને જોયું. તેના પર મારા સ્વર્ગસ્થ પપ્પાની ખૂબસૂરત લખાવટમાં મોટા શબ્દોમાં લખ્યું હતું કે મારી વહાલી દીકરી આરોહીના નામે, જે મારા મોત પછી જ ખોલવામાં આવે. મારા દિલની ધડકન એક પળ માટે થંભી ગઈ. આ પપ્પાની છેલ્લી લેખણ હતી, કદાચ કોઈ વસિયત કે કોઈ સલાહ. પણ મને એ સમજાતું નહોતું કે આ પુસ્તકોની વચ્ચે કેમ છુપાયેલી હતી અને ભંગારવાળાનો આવો ભયંકર હાવભાવ આખરી કેમ હતો. ભોળા બાબા હવે જમીન પર ઘૂંટણીએ બેસી ચૂક્યા હતા. તેઓ હાથ જોડી રહ્યા હતા અને તેમની નજર સતત પરબીડિયા પર ટકેલી હતી, જાણે ડરતા હોય કે તે ગાયબ ન થઈ જાય. હું કાંપતા હાથોથી પરબીડિયાની સીલ ખોલવા લાગી. મારા મનમાં હજારો મૂંઝવણો ઉડી રહી હતી, પણ મને ખબર જ નહોતી કે આ પરબીડિયાની અંદર જે કાગળ છે તે મારા જીવનની ઇમારતનો પાયો હલાવવાનો છે. મેં કાગળ બહાર કાઢ્યો અને તેને વાંચવાનું શરૂ કર્યું. હજી હું ફક્ત પહેલી લાઈન જ વાંચી શકી કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. દિવાલો ફરતી હોય તેવું લાગ્યું અને મારા કાનમાં સાઈનો અવાજ થવા લાગ્યો. મેં બેખૈનીથી સર ઊંચો કરીને સામે બેઠેલા તે વૃદ્ધ શખ્સને જોયો, જે હવે પોતાનો ચહેરો બંને હાથોમાં છુપાવીને બાળકોની જેમ ધ્રુસકે રડી રહ્યો હતો. મને મારા પપ્પાના શબ્દો પર વિશ્વાસ જ નહોતો આવી રહ્યો, પણ તે મારા પપ્પાની લખાવટ હતી જેને હું ક્યારેય ખોટી નહોતી પાડી શકતી. આ ચિઠ્ઠીએ એક જ પળમાં મારા ભૂતકાળ, મારા વર્તમાન અને મારી ઓળખને સવાલિયા નિશાન બનાવી દીધા હતા. હવે તો આ સ્પષ્ટ હતું કે મારા હાથોમાં મોજૂદ તે કાગળ ફક્ત એક ચિઠ્ઠી નહોતી, પણ મારા આખા જીવનની હકીકત હતી. મેં મારી કાંપતી નજર ફરીથી ચિઠ્ઠી પર નાખી, જે મારા ઈશ્વર, મારા પપ્પા અરવિંદ મલ્હોત્રાએ લખી હતી. આ શબ્દોએ મારા અસ્તિત્વમાં લાગેલી આગને વધુ ભડકાવી દીધી. મેં આંચકાથી સર ઊંચો કરીને સામે બેઠેલા તે શખ્સને જોયો, જે પોતાનો મેલા ઘેલા હાથમાં પોતાનો ચહેરો છુપાવીને બેઠો હતો. રૂમની હવામાં એક અજીબ ગુંગળામણ હતી. દિવાલો પર લાગેલા ફોટા મને ઘૂરતા હોય તેવું લાગી રહ્યું હતું. હું લથડતા પગલે તે વૃદ્ધ શખ્સની પાસે ગઈ. તે શખ્સ, જેને હું છેલ્લા 20 વર્ષોથી ફક્ત ભંગારવાળો સમજીને જૂના છાપા આપતી રહી હતી, આજે તે જ મારી સામે મારા બાપ હોવાનો દાવો લઈને બેઠો હતો. મારા અંદર દુઃખ અને આઘાતનું એક તોફાન ઉઠ્યું. હું ઝૂકીને તેના બાજુ પકડીને પૂરી તાકાતથી તેને ઝકઝોરવા લાગી. મને તરફ જુઓ, હું ચીસો પાડી. મારી અવાજ ગળામાં કાંટાની જેમ ખૂંચી રહી હતી. આ શું લખ્યું છે પપ્પા? શું આ સાચું છે? શું તમે ખરેખર મારા બાપ છો? ભોળા બાબાએ ધીમેથી પોતાનો ચહેરો ઊંચો કર્યો. તેમની આંખો સૂજેલી હતી અને ચહેરો આંસુઓથી ભીનો હતો. તેમણે કોઈ જવાબ ના આપ્યો, બસ બેબસ થઈને મારી તરફ જોતા રહ્યા. તેમની ખામોશી મારા માટે ઝહેર બનતી જઈ રહી હતી. બોલો કેમ નહીં? હું પાગલોની જેમ ચીખી. જો તમે મારા બાપ હતા તો પછી તમે મને વેચી કેમ દીધી? એક ગરીબ ભંગારવાળાએ પોતાની દીકરીને એક અમીર શેઠને આપી દીધી જેથી તે પોતાની ગરીબી મિટાવી શકે. આ જ સત્ય છે ને? બોલો, શું તમે મારી કિંમત વસૂલી હતી? મારા શબ્દો ખંજર બનીને તેમના સીનામાં ઉતરી રહ્યા હતા. આ સાંભળીને ભોળા બાબાના શરીરમાં એક ધ્યોજારી દોડી ગઈ. તેઓ તડફડીને ઉઠ્યા અને જમીન પર જ મારા પગમાં પડી ગયા. તેમણે મારા બંને પગ પકડી લીધા. નહીં બેટી, ભગવાન માટે મારા પર આ ઇલ્ઝામ ન લગાવ. હું ગરીબ જરૂર છું, હું આખી જિંદગી ભીખ માંગી લઉં, પણ હું સોદાગર નથી. હું મારી ઓલાદનો સોદો ન કરી શકું. તેમનો લહેજો એટલો દર્દનાક હતો કે મારો ગુસ્સો એક પળ માટે થંભી ગયો.
હું પાછળ હટીને પોતાના પગ છોડાવતી જમીન પર બેસી ગઈ. તો પછી સત્ય શું છે? મારે સત્ય જાણવું છે. જો આજે તમે આખી વાત ન જણાવી તો હું મારી જાન આપી દઈશ. મારી ધમકી સાંભળીને ભોળાબાબાએ આંસુ લૂછ્યા. તેમણે ઊંડો શ્વાસ લીધો અને દિવાલના સહારે ટેકો લગાવીને બેસી ગયા. તેમની નજર સામે ક્યાંક ખોવાઈ ગઈ, જાણે તેઓ ભૂતકાળની ધૂંધમાં ઉતરી રહ્યા હોય. પછી તેમણે કાંપતી અવાજમાં બોલવાનું શરૂ કર્યું. બેટી, આ 25 વર્ષ પહેલાંની વાત છે. હું અરવિંદ સાહેબનો ભંગારવાળો નહીં, પણ તેમની ફેક્ટરીમાં કામ કરનારો એક મામૂલી મજૂર હતો. મારી દુનિયા બહુ નાની હતી. એક કાચી કોઠરી, મારી પત્ની સુમન અને ભગવાનનું આપેલું સબ્ર. અમારા ત્યાં ઓલાદ નહોતી. અમે ઘણા મંદિરો, દરબારો પર માનતાઓ માંગતા ફરતા હતા. પછી ભગવાને અમારી સાંભળી લીધી અને તું અમારી જિંદગીમાં આવી. તું જ્યારે જન્મી તો ચાંદનું ટુકડો હતી. અમે તારું નામ આરોહી રાખ્યું. હું આખો દિવસ ફેક્ટરીમાં મહેનત કરતો અને સાંજે જ્યારે ઘરે આવતો તો તારું સ્મિત મારી બધી થકાવટ મિટાવી દેતી હતી. અમે ગરીબ હતા, પણ દુનિયાના સૌથી ખુશનસીબ મા-બાપ હતા. પણ કદાચ અમારી ખુશીને જમાનાની નજર લાગી ગઈ. તેઓ રોકાયા, નજર ઝુકાવી લીધી, પછી ભારે અવાજમાં બોલ્યા. તું ત્યારે ફક્ત 6 મહિનાની હતી, જ્યારે તું બીમાર પડી ગઈ. પહેલાં અમને લાગ્યું કે આ મોસમી તાવ છે. અમે મોહલ્લાના ડૉક્ટર પાસેથી દવા લેતા રહ્યા, પણ તું ઠીક ન થઈ. તું શ્વાસ લેવા માટે માછલીની જેમ તડફડતી હતી. તારી મા રાતભર તને ખોળામાં લઈને બેસીને રડતી રહેતી. જ્યારે હાલત ખૂબ બગડી ગઈ તો હું તને સરકારી હોસ્પિટલ તરફ દોડ્યો. ત્યાં લાંબી લાઈન હતી, ધક્કા હતા, સિફારિશો હતી. બહુ મુશ્કેલીથી ડૉક્ટરે તને જોઈ તો એણે અમુક ટેસ્ટ લખી દીધા. મેં ઘરના વાસણો વેચીને તારો ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટ્સ આવી તો ડૉક્ટરે મારા સર પર બોમ્બ ફોડી દીધો. તેણે કહ્યું કે બાળકીના દિલમાં કાણું છે અને નસો સંકોચાઈ રહી છે. તેનું તરત જ ઓપરેશન કરવું પડશે, નહીં તો તે બચી નહીં શકે. ભોળાબાબાની અવાજ રૂંધાઈ ગઈ. તેઓ પોતાના મેલા અંગોછાના દામનથી આંખો સાફ કરવા લાગ્યા. હું ખામોશ બેસીને સાંભળી રહી હતી. મારું દિલ ધક-ધક કરી રહ્યું હતું. મને પહેલીવાર ખબર પડી રહી હતી કે મારા જીવનની શરૂઆત મોતની છાયામાં થઈ હતી. તેમણે વાત ચાલુ રાખી. મેં ડૉક્ટરને પૂછ્યું, કેટલો ખર્ચ આવશે? તેણે કહ્યું કે તમારે પ્રાઇવેટ હોસ્પિટલ જવું પડશે અને ઓછામાં ઓછા 3 લાખ રૂપિયા લાગશે. 3 લાખ રૂપિયા? બેટી, તે જમાનામાં મારા માટે 3 લાખ રૂપિયા એવા હતા જાણે આજના કરોડો રૂપિયા. મારી મહિનાની કમાણી બસ અમુક હજાર હતી. હું પાગલોની જેમ હોસ્પિટલમાંથી નીકળ્યો. મેં ફેક્ટરીના મુનશીના પગ પકડી લીધા, પોતાના મિત્રોના દરવાજા ખખડાવ્યા. મેં મંદિરમાં જઈને પણ રડ્યો, પણ ગરીબની મદદ કરનારો કોઈ નહોતું. દરેક પસાર થતી પળ સાથે તારો શ્વાસ ઉખડી રહ્યો હતો. તારી મા સુમને પોતાના કાનની નાની એવી બુટ્ટીઓ પણ ઉતારીને મને આપી દીધી, પણ તે તો ઊંટના મોઢામાં જીરા સમાન હતી. આખરે જ્યારે બધા દરવાજા બંધ થઈ ગયા તો હું મારા શેઠ અરવિંદ મલ્હોત્રાના બંગલા પર ગયો. આ એ જ બંગલો છે જ્યાં તું આજે બેઠી છે. તે વખતે ગેટ પર ઊભેલા ચોકીદારથી હું મિન્નતો કરી રહ્યો હતો. ભોળાબાબાએ હસરતભરી નજરથી રૂમની બધી દિવાલોને જોઈ. અરવિંદ મલ્હોત્રા તે દિવસોમાં બહુ પરેશાન રહેતા હતા. તેમની પાસે દોલતનું અંબાર હતો, પણ ઓલાદ નહોતી. ભાભીજી પણ ડિપ્રેશનનો શિકાર હતા. જ્યારે અરવિંદજીની ગાડી ગેટ પર આવી તો હું એમની સામે સૂઈ ગયો. હું ચીસો પાડી પાડીને કહ્યો કે સાહેબ, મારી બાળકી મરી રહી છે, મને પૈસા આપી દો, હું આખી જિંદગી તમારી ગુલામી કરીશ. તેમણે મને ઉઠાવ્યો અને અંદર લઈ ગયા. હું ખૂબ ખુશ થયો કે કદાચ ભગવાને મારા માટે ફરિશ્તો મોકલી દીધો છે. મેં એમની સામે જોડી ફેલાવી દીધી. અરવિંદ સાહેબે મારી વાત સાંભળી પછી તેઓ થોડીવાર ખામોશ રહ્યા. તેમની આંખોમાં એક અજીબ ચમક હતી. તેમણે કહ્યું કે ભોળા, હું તને પૂરા 5 લાખ રૂપિયા જ નહીં આપું, પણ દુનિયાના સૌથી શ્રેષ્ઠ સર્જનથી તારી દીકરીનો ઈલાજ કરાવીશ. પણ મારી એક શરત છે. મેં કહ્યું, સાહેબ, તમે જે માંગશો તે કરીશ. જાન માંગશો તો જાન આપી દઈશ. તેમણે કહ્યું કે મને તારી જાન નથી જોઈતી, મને તે બાળકી જોઈએ છે. આ સાંભળીને તો હું પથ્થરનો થઈ ગયો. મને લાગ્યું કે મેં ખોટું સાંભળ્યું. અરવિંદ સાહેબે કહ્યું કે જો ભોળા, તું ગરીબ છે, તું આ બાળકીને પાળી પણ લઈશ તો એને શું ભવિષ્ય આપીશ? ભૂખ, ગરીબી, બીમારી, ઉધારી. હું છું જેની પાસે બધું છે, પણ ઓલાદ નથી. તું આ બાળકી મને આપી દે હંમેશ માટે, કાયદેકીય રીતે પણ અને ભાવનાત્મક રીતે પણ. તેનું ઓપરેશન કરાવવું મારી જવાબદારી છે. તેનું પાલનપોષણ મારી જવાબદારી છે. આ રાજકુમારીની જેમ ઉછળશે. દુનિયાની દરેક ખુશી તેના પગમાં હશે. બસ તું અને તારી પત્ની તેના જીવનમાંથી હંમેશ માટે નીકળી જશો. ભોળાબાબાની અવાજ હવે હેડકીઓમાં બદલાઈ ગઈ હતી. બેટી, તે નિર્ણય કયામતનો નિર્ણય હતો.
એક તરફ મારી મમતા હતી અને બીજી તરફ તારું જીવન. જો હું ઇનકાર કરતો તો તું મારી આંખો સામે દમ તોડી દેતી અને હું તને કફન પણ ભીખમાં લઈને આપતો. અને જો હું માની જતો તો તું જીવતી રહેતી પણ મારા માટે મરી જતી. હું ત્યાંથી ઉઠીને ભાગી આવ્યો. હું ઘરે પહોંચ્યો તો જોયું કે સુમન તને ખોળામાં લઈને પાગલોની જેમ ઝૂલાવી રહી હતી. તું નીડી પડી જતી હતી. તારી આંખો પથરાઈ રહી હતી. સુમને મારી ખાલી જોડી જોઈને ચીસો પાડીને કહ્યું, પૈસા ન મળ્યા ને? મારી બાળકી મરી જશે ભોળા, કંઈક કર, તેને બચાવી લે, ભલે તું મને જ વેચી દે. તે વખતે મેં નિર્ણય કર્યો કે મારે બાપ બનીને સ્વાર્થી ન થવું જોઈએ. મારે મારી દીકરીને મારી મોહબ્બતની ભેટ ન ચઢાવવી જોઈએ. ભોળા બાબાએ કાંપતા હાથોથી મારી તરફ ઇશારો કર્યો. પછી હું પાછો બંગલા પર આવ્યો. મેં અરવિંદ સાહેબના કાગળો પર અંગૂઠો લગાવ્યો. મેં મારી દીકરી, મારી આરોહી, મારી જિંદગી તેમના હવાલે કરી દીધી. તેમણે તે જ વખતે હોસ્પિટલ ફોન કર્યો. એમ્બ્યુલન્સ આવી, તને લઈ જવામાં આવી. તારું ઓપરેશન સફળ થઈ ગયું. તું બચી ગઈ. પણ તે દિવસ પછી હું અને સુમન તારા માટે અજાણ્યા થઈ ગયા. મેં મારું માથું ઘૂંટણ પર રાખી લીધું. મારા આંસુ સતત વહી રહ્યા હતા. મને મારા પપ્પા પર ગુસ્સો નહોતો આવી રહ્યો, પણ તે વૃદ્ધ માણસ પર દયા આવી રહી હતી, જેણે આટલું મોટું કાળજું રાખ્યું હતું. પછી મારી માનું શું થયું? મેં સર ઊંચો કરીને પૂછ્યું. ભોળા બાબાની આંખોમાં વીરાની છવાઈ ગઈ. સુવન, તે આઘાત સહન ન કરી શકી. તે રોજ રાતે ખાલી ઝૂલાને હલાવતી રહેતી. તેને વહેમ થઈ ગયો હતો કે તું હમણાં આવેશ. અરવિંદ સાહેબે શરત રાખી હતી કે અમે લોકો શહેર છોડી દઈશું, પણ સુમન તને એક નજર જોવાની જિદમાં પથારી વશ રહી. અને 6 મહિના પછી જ તે આ દુનિયા છોડીને ચાલી ગઈ. તેના મર્યા પછી હું બિલકુલ એકલો રહી ગયો. મારું દિલ ચાહ્યું કે હું પણ મરી જાઉં, પણ પછી ખ્યાલ આવ્યો કે જો હું મરી ગયો તો તને કોણ જોશે? અરવિંદ સાહેબે મને તારી નજીક આવવાની મનાઈ કરી હતી, પણ તેઓ એ નહોતા રોકી શકતા કે હું તને દૂરથી જોઉં. એટલા માટે જ મેં આ ભંગારવાળાનો વેશ બનાવ્યો. ભોળા બાબાએ પોતાની પાઘડી ઉતારીને છાતીએ લગાવી લીધી. મેં વિચાર્યું, ભંગારવાળો બનીને હું તારા ઘરની આસપાસ આંટાફેરા કરી શકું છું અને કોઈને શંકા પણ નહીં થાય. હું છેલ્લા 20 વર્ષોથી દરરોજ આ ગલીમાં આવું છું. ફક્ત એટલે કે જ્યારે તું સવારે યુનિવર્સિટી જવા માટે ગેટમાંથી નીકળે તો હું તને એક નજર જોઈ લઉં. જ્યારે તું મને ભોળા બાબા કહીને બોલાવતી હતી તો યકીન માનજે, મારા કાનમાં મધ ઘોળાઈ જતું હતું. મને લાગતું હતું કે મારી બધી કુરબાની વસૂલ થઈ ગઈ છે. મેં ક્યારેય અરવિંદ સાહેબ પાસે કંઈ માંગ્યું નથી. તેમણે ઘણીવાર મને પૈસા આપવાની કોશિશ કરી કે હું શહેર છોડી દઉં, પણ મેં કહ્યું, શેઠ સાહેબ, મેં દીકરી વેચી ન હતી. મેં તેની જિંદગી ખરીદી હતી. હું તેની આસપાસ રહીશ, ભલે કૂતરો બનીને કેમ ન રહેવું પડે. અને તેઓ મારી મોહબ્બતની આગળ હારી ગયા. કહાણી પૂરી કરીને બાબા ખામોશ થઈ ગયા. રૂમમાં ગહેરી શાંતિ હતી. હવે મને તેમના મેલા કપડામાંથી દુર્ગંધ નહીં, પણ વફાદારીની ખુશ્બુ આવી રહી હતી. હું ઉઠી અને તે મહાન ઇન્સાનને ગળે વળગી પડી. મેં તેમના ખરબચડા હાથોને મારી આંખોથી લગાવી લીધા. બાબા, તમે મારા માટે આટલું બધું સહન કર્યું અને મને ખબર પણ ન થવા દીધી. અમે બંને બાપ દીકરી રડી રહ્યા હતા. એક લાંબી જુદાઈ પછી લોહીએ લોહીને ઓળખ્યું હતું. જ્યારે અમારા આંસુ થોડા રોકાયા તો મને ચિઠ્ઠીનો ખ્યાલ આવ્યો. મેં પૂછ્યું, બાબા, જો આ રાજ આટલા વર્ષો સુધી છુપાયેલો રહ્યો તો પપ્પાએ મર્યા પછી આ ચિઠ્ઠી કેમ લખી? તેમને શું જરૂર પડી કે તેઓ જતા જતા આ બોમ્બ ફોડી ગયા? તેઓ ચાહતા તો આ રાજ પોતાની સાથે લઈને પણ જઈ શકતા હતા. આ સાંભળીને ભોળા બાબાના ચહેરા પર ફરીથી પરેશાનીની રેખાઓ ઉભરી આવી. તેઓ સીધા થઈને બેસી ગયા. તેમની આંખોમાં એક નવો ખોફ હતો. હા બેટી, અરવિંદ સાહેબ આ રાજ ક્યારેય ન ખોલતા જો તેઓ મજબૂર ન હોત. આ ચિઠ્ઠી તેમણે ફક્ત પોતાના જમીરની સફાઈ માટે નથી લખી, પણ તને એક બહોત મોટા ખતરાથી સાવચેત કરવા માટે લખી છે. હું ચોંકી. ખતરો? કેવો ખતરો? ભોળા બાબાએ જમણે ડાબે જોયું, જાણે દિવાલોના પણ કાન હોય. પછી રાજભર્યા લહેજામાં બોલ્યા, બેટી, તું હજી દુનિયાની ચાલાકીઓથી વાકફ નથી. કાયદો ફક્ત એ જ જુએ છે જે કાગળ પર લખેલું છે. અને કાગળોમાં અરવિંદ સાહેબે તને પોતાની સગી દીકરી લખાવી છે. પણ સત્ય તો કંઈક બીજું છે. અને સત્યને છુપાવવું એટલું સહેલ નથી હોતું જેટલું લાગે છે. તારા કાકા અને તેનો શાતીર દીકરો છેલ્લા ઘણા મહિનાઓથી આ જ શોધમાં હતા. તેઓ અરવિંદ સાહેબની દોલત પર સાંપ બનીને બેસવા માંગતા હતા. અને તેમને હંમેશાથી શંકા હતી કે અરવિંદ સાહેબની કોઈ ઓલાદ ન હોઈ શકે, કારણ કે ભાભી વાંજણી હતી. તેઓ ફક્ત મોકાની તલાશમાં હતા.
આજે સવારે જ્યારે હું મારી રેહ લઈને શાકભાજી લેવા બજાર ગયો તો કચેરી પાસે મેં કબીરને પોતાના એક ખાનદાની વકીલ સાથે ફોન પર વાત કરતા સાંભળ્યો. તે ખૂબ જ જોશમાં હતો અને કહી રહ્યો હતો, વકીલ સાહેબ, અમને તે જૂનો પુરાવો મળી ગયો છે જ્યાંથી અમે સત્ય કાઢી રહીશું, સિટી કેર હોસ્પિટલનો રેકોર્ડ રૂમ. આ સાંભળીને હું ચોંકી ગયો, કારણ કે સિટી કેર હોસ્પિટલનું નામ સાંભળતાની સાથે જ મારા મનમાં ખતરાની ઘંટડી વાગી ઉઠી. આ એ જ હોસ્પિટલ છે જ્યાં આજથી 20 વર્ષ પહેલાં તારા દિલનું ઓપરેશન થયું હતું અને જ્યાં તારા જીવનનો સોદો કરવામાં આવ્યો હતો, જે આ ચિઠ્ઠીમાં પણ લખેલું છે. બાબાની આવાજમાં ડર સાથ ઝલકી રહ્યો હતો. તેમની આંખો ફેલાઈ ગઈ હતી. તેમણે મારો ઠંડો હાથ પોતાના બંને હાથોમાં લઈ લીધો. બેટી, અરવિંદ સાહેબે તારું બર્થ સર્ટિફિકેટ, ઓળખપત્ર અને બાકી બધા કાગળિયાત ખૂબ જ કાબિલ રીતે બનાવી લીધા હતા અને દુનિયાને યકીન અપાવી દીધો હતો કે તું તેની સગી દીકરી છે. એ બધું મોજૂદ છે, પણ ઇન્સાન ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જ જાય છે. હોસ્પિટલના જૂના અને ધૂળભર્યા રેકોર્ડમાં એક ફાઇલ હજી પણ દબાયેલી છે. ફાઇલ નંબર 304. આ એ જ ફાઇલ છે જેમાં તારા જન્મ અને બીમારીનો કાચો ચિઠ્ઠો છે. એ જ ફાઇલમાં તારા એડમિટ થવાનું ફોર્મ મોજૂદ છે, જેના ગાર્ડિયનના ખાનામાં અરવિંદ સાહેબનું નામ નહીં પણ મારું નામ ભોળા લખેલું છે અને સહીની જગ્યાએ મારો અંગૂઠો લગાયેલો છે. સાથે જ તે ઇકરારનામું અને સ્ટેમ્પ પેપરની કોપી પણ આ જ ફાઇલનો હિસ્સો છે, જેમાં મેં તને મારી ખુશીથી અરવિંદ સાહેબના હવાલે કરી હતી અને પોતાની ફરજથી અલગ થયો હતો. જો એ ફાઇલ તારા કાકાના હાથ લાગી ગઈ તો તેમને કોઈ બીજા પુરાવાની જરૂર નહીં પડે. તેઓ ભરી અદાલતમાં તે કાગળ લહેરાવીને સાબિત કરી દેશે કે તું અરવિંદ સાહેબનું લોહી નહીં પણ એક મજદૂરની ખરીદેલી દીકરી છે. પછી ન ફક્ત તું જાયદાદથી હાથ ધોઈ બેસી જઈશ, પણ રસ્તા પર પણ આવી જઈશ. પણ સૌથી મોટું નુકસાન એ થશે કે અરવિંદ સાહેબના મર્યા પછી તેમના પર ફ્રોડ, જાળસાજી અને ધોખાધડીનો બદતર દાગ લાગી જશે અને દુનિયા તેમના પર થૂકશે. આ સાંભળીને મારું લોહી જામી ગયું. મને લાગ્યું જાણે મારા દિલની ધડકન થંભી ગઈ હોય. જાયદાદ મારા માટે ક્યારેય જરૂરી નહોતી. દોલત તો આવવા જવાની ચીજ છે, પણ પપ્પાની ઇજ્જત મારા માટે બધું હતી. તે શખ્સ જેણે મને રાજકુમારીની જેમ પાળ્યો, જેણે મને દુનિયાની હર ખુશી આપી, હું એ કેવી રીતે સહન કરી શકતી હતી કે મારા કાકા અને તેનો દીકરો અદાલતમાં મારા સ્વર્ગીય પિતાને ધોકેબાજ અને જૂઠો સાબિત કરે અને તેમની આત્માને તકલીફ પહોંચાડે? મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું, પણ તે જ અંધારામાં એક પ્રતિજ્ઞાની ચિનગારી ભડકી ઉઠી. મેં તરત જ નિર્ણય કરી લીધો. હું હાથ પર હાથ મૂકીને તમાશો નહીં જોઉં. મેં ભોળા બાબા તરફ જોયું અને દ્રઢ લહેજામાં કહ્યું, બાબા, આપણે તે ફાઇલ કોઈ પણ કિંમતે હાંસિલ કરવી પડશે, એ પહેલાં કે કબીર અને તેનો વકીલ ત્યાં પહોંચે. સમય બહુ ઓછો છે. આપણે હમણાં આ જ વખતે નીકળવું પડશે. મેં તેજીથી ફરી અને ટેબલ પરથી મારી ગાડીની ચાવી ઉઠાવી લીધી. ભોળા બાબા ખચકાયા અને એક ડગલું પાછળ હટી ગયા. તેમના ચહેરા પર એ જૂની ગરીબીવાળી રેખા હતી. તેઓ બોલ્યા, બેટી, હું તારી આટલી મોટી ગાડીમાં કેવી રીતે બેસી શકું? લોકો જોશે તો શું કહેશે? અરવિંદ શેઠજીની દીકરી એક મેલા ઢોવનારા ભંગારવાળાને સાથે ગાડીમાં બેસાડીને ફરી રહી છે? મેં તેમની વાત કાપી દીધી. આગળ વધીને તેમનો તે મેલો ઘેલો ખરબચડો હાથ પકડીને ખેંચી લીધો. મારી આંખોમાં આંસુ અને ગુસ્સો બંને હતા. મેં કહ્યું, ભાડમાં જાય લોકો અને ભાડમાં જાય દુનિયા. તમે મારા પિતા છો. તમે મારા માટે કુરબાની આપી છે અને હવે વારી મારી છે. હવે આપણે એકબીજાને બચાવવાના છે. ચાલો મારી સાથે. મારી તે ભાવનાત્મક પુકારે તેમને ઝંઝોડ્યું અને તેમની ખચકાટને તોડી નાખી. તેઓ સર ઝુકાવીને મારી સાથે ચાલી પડ્યા. અમે પોર્ચમાં ઊભેલી ગાડીમાં બેઠા અને મેં ગાડી હવા સાથે વાતો કરતી ઝડપથી ગેટમાંથી બહાર કાઢી મૂકી. સાંજનો પડછાયો ઘેરો થઈ રહ્યો હતો અને આકાશ પર કાળા વાદળ છવાઈ ગયા હતા. જાણે કુદરત પણ અમારા તે ગુપ્ત મિશનમાં અમારી સાથે હોય. મેં ગાડીનો રૂખ શહેરના જૂના વિસ્તાર તરફ વાળી દીધો, જ્યાં સિટી કેર હોસ્પિટલ બનેલી હતી. મારી પકડ સ્ટિયરિંગ વ્હીલ પર એટલી સખ્ત હતી કે મારા હાથની ચામડી સફેદ પડી ગઈ હતી. ટ્રાફિકનો ઘોંઘાટ મને સંભળાતો નહોતો. મારા કાનમાં ફક્ત કબીરની તે હસી ગૂંજી રહી હતી, જે તે અવારનવાર મને જોઈને હસતો હતો. આ હોસ્પિટલ હવે વર્ષોથી બંધ થઈ ગયું હતું અને એક નવી બિલ્ડિંગમાં ટ્રાન્સફર થઈ ગયું હતું, પણ જૂની બિલ્ડિંગ હજી પણ ત્યાં મોજૂદ હતી, વેરાન અને ભૂત બંગલો બનેલી. ગેટ પર એક વૃદ્ધ અને લાચાર ચોકીદાર લાલટેન સળગાવીને ઊંઘમાં બગાસું ખાઈ રહ્યો હતો. અમે ગાડીમાંથી ઉતર્યા. બાબાએ તેને પોતાના જૂના સંબંધનો વાસ્તો આપ્યો, તેને યાદ કરાવ્યું કે તેઓ અહીં આવતા જતા રહેતા હતા અને પછી તેની મુઠ્ઠીમાં અમુક પૈસા દબાવી દીધા. ત્યારે જઈને તેણે બેઈમાનીથી નાનો દરવાજો ખોલ્યો અને અમને હિદાયત આપી કે બહુ વધારે અંદર ન જવું, ત્યાં ખતરો છે,
પણ અમે તેની વાત ન સાંભળી. અમે મોબાઈલની ટોર્ચ સળગાવીને અંદર દાખલ થયા. અંદરનો નજારો દિલ દહેલાવી દેવા જેવો હતો. માટીની ખૂબ જાડી પરત, ઘણા બધા કરોડિયાના જાળા, ફિનાઇલની જૂની વાસ અને સીલનની દુર્ગંધે અમારું સ્વાગત કર્યું. દરેક પગલે અમારા જૂતાનો અવાજ ખૂબ જ જોરથી ગૂંજી રહ્યો હતો, જાણે કોઈ અમારો પીછો કરી રહ્યું હોય. બાબા આગળ હતા અને હું તેમની પાછળ. તેમની કમર ઝૂકેલી હતી, પણ પગલામાં અજીબ સ્ફૂર્તિ હતી, જે કદાચ દીકરીને બચાવનાની તડપથી આવી હતી. અમે લાંબી અને અંધારી ગેલેરીમાંથી પસાર થતા સીડીઓ તરફ વધ્યા, જે નીચે ભોયરામાં જતી હતી. સીડીઓ તૂટફૂટનો શિકાર હતી અને ત્યાં ઘોર અંધારું હતું. મારા દિલની ધડકન ખૂબ જ તેજ થઈ રહી હતી. મને લાગી રહ્યું હતું કે અંધારામાંથી કોઈ હાથ નીકળશે અને મને ખેંચી લેશે. અમે નીચે પહોંચ્યા તો ત્યાં લોખંડની મોટી મોટી અલમારીઓ એક કતારમાં રાખેલી હતી, જેના પર કાટ લાગેલો હતો અને ચારે તરફ કરોડિયાના મોટા મોટા જાળા ફેલાયેલા હતા. હવામાં અજીબ વાસ હતી, જેના કારણે શ્વાસ લેવો ખૂબ મુશ્કેલ થઈ રહ્યો હતો. બાબાએ હાંફતા ને ખાંસતા કહ્યું, જલ્દી કર બેટી, અલમારી નંબર 3 શોધ. તે જ વર્ષનો રેકર્ડ ત્યાં હશે. અમે બંને પાગલોની જેમ ટોર્ચની રોશનીમાં અલમારીઓના નંબર વાંચવા લાગ્યા. ધૂળ માટીથી મારો શ્વાસ ગુંગળાઈ રહ્યો હતો. મારા મોંઘા કપડાં ખરાબ થઈ રહ્યા હતા. દુપટ્ટો ક્યાંક ગૂંચવાઈ ગયો હતો, પણ મને હોશ નહોતો. મારી નજર બસ અલમારી નંબર 3ને શોધી રહી હતી, અને પછી તે અલમારી મળી ગઈ. પણ તેનું લોક કાટને કારણે જામ હતું. મેં અને બાબાએ મળીને પૂરી તાકાત લગાવી અને એક જોરદાર ઝટકાથી દરવાજો ખુલ્યો. અંદર સેંકડો ફાઇલો ઠાંસીને ભરેલી પડી હતી. અમે એક એક કરીને ફાઇલોને ઉલટાવી પલટાવવા શરૂ કરી. સમય તેજીથી પસાર થઈ રહ્યો હતો. દરેક પસાર થતી પળ મોતની જેમ સર પર મંડરાઈ રહી હતી. હું 301, 302ની ફાઇલો કાઢીને જમીન પર ફેંકી રહી હતી કે અચાનક બહારથી કોઈ ગાડીના તેજીથી ઊભા રહેવાનો અને બ્રેક લાગવાનો અવાજ આવ્યો. તે પછી ભારે પગલાંનો અવાજ અને મરદાના અવાજો સંભળાયા, જે ઉપર સીડીઓ પરથી આવી રહ્યા હતા. બાબાનો હાથ થંભી ગયો. તેમણે ખૌફઝદા આંખોથી મારી તરફ જોયું. તેમનો ચહેરો સફેદ પડી ગયો હતો. તેમણે કાંપતા હોઠોથી કહ્યું, તે લોકો આવી ગયા છે. કબીર આવી ગયો છે બેટી. મારા હાથ પગ ઠંડા પડી ગયા. મેં ધીમેથી કહ્યું, બાબા, આપણે છુપાવવું પડશે, કદાચ અલમારીની પાછળ કે કોઈ ખૂણામાં. પણ બાબાએ ઇનકારમાં સર હલાવ્યો અને કહ્યું, નહીં બેટી, જો આપણે છુપાઈ ગયા તો તે ફાઇલ શોધી લેશે અને લઈ જશે. આપણે આપણું કામ ખતમ કરવું છે. શોધ આરોહી, જલ્દી. આ સાંભળીને મારામાં ન જાણે ક્યાંથી હિંમત આવી ગઈ. મારા હાથ મશીનની જેમ ચાલવા લાગ્યા. ઉપરથી અવાજ બિલકુલ પાસે આવતી જઈ રહી હતી. કબીર ચીસો પાડી રહ્યો હતો. ચોકીદારે કહ્યું છે કે અંદર કોઈ છે. જુઓ કોણ છે. કદાચ કોઈ અમારી રમતનો અવરોધ હોય. પકડો તેને. ટોર્ચની રોશની સીડીઓ પર નાચવા લાગી. મારો શ્વાસ ગળામાં અટકેલો હતો. અચાનક મારી નજર એક ખૂબ જ જૂની પીળી પડી ગયેલી ફાઇલ પર પડી, જેના ખૂણા વળેલા હતા. તેના પર ધીમી રોશની પડી તો લખ્યું હતું, ફાઇલ નંબર 304, દર્દી આરોહી, ડોટર ઓફ ભોળા. મારા મોંમાંથી દબાયેલી ચીસ નીકળી. બાબા! મેં તેને ખેંચી લીધી. મેં મારા હાથોથી તેને ખોલી તો અંદર એ જ કાગળિયા હતા. એ જ ઇકરારનામું, જેના પર બાબાનો અંગૂઠો લાગ્યો હતો અને અરવિંદ પપ્પાની સહી હતી. આ એ જ પુરાવો હતો જે મારું જીવન બરબાદ કરી શકતો હતો. બાબાએ તરત પોતાની જેબમાંથી માચિસની ડબ્બી કાઢી અને તેને સળગાવવાની કોશિશ કરી. પણ ડર અને દહેશતથી તેમના હાથ એટલા કાંપી રહ્યા હતા કે દિવાસળી સળગી જ નહોતી રહી. એક દિવાસળી તૂટી, બીજી પડી ગઈ. પગલાંનો અવાજ હવે બિલકુલ દરવાજા પર હતો. ટોર્ચની તેજ રોશની અમારા પર પડી. હું ઝપટીને બાબાના કાંપતા હાથોમાંથી માચિસ લીધી અને ઘસી. દિવાસળી ભડકી અને બરાબર તે જ વખતે કબીર અને તેના 2 હથિયારબંધ સાથી રૂમમાં દાખલ થયા. ટોર્ચની રોશની સીધી મારા ચહેરા અને મારા હાથમાં મોજૂદ ફાઇલ પર પડી. કબીરે મને અને મારી પાસે ઊભેલા ભંગારવાળાને જોઈ લીધો. તેની નજર મારા હાથની ફાઇલ અને સળગતી દિવાસળી પર પડી અને તે શાતિર ઇન્સાન એક સેકન્ડમાં બધું સમજી ગયો. તે પાગલોની જેમ મારી તરફ ઝૂક્યો અને ચીસો પાડ્યો કે રોકાઈ જા આરોહી, તે ફાઇલ મને આપી દે, નહીં તો હું તને જાનથી મારી નાખીશ. પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. મેં એક પળ ગુમાવ્યા વગર તે સળગતી દિવાસળી ફાઇલના સૂકા જૂના પીળા કાગળોને લગાવી દીધી. વર્ષો જૂના વાસી કાગળ દારૂગોળાની જેમ ભડકી ઉઠ્યા. આગે તરત ફાઇલને પોતાના સંકજામાં લઈ લીધી. કબીરે આગળ વધીને આગ બુઝાવવાની કોશિશ કરી અને મને જોરથી ધક્કો માર્યો. હું ભોળા બાબાના ઉપર જઈને પડી અને મારું સર ફર્શથી ટકરાયું. ફાઇલ જમીન પર પડીને સળગી રહી હતી. કબીર તેને પગથી બુઝાવવાની અને કચડવાની કોશિશ કરી રહ્યો હતો, પણ કાગળ રાખ બનીને વેરવિખેર થઈ રહ્યા હતા. જરૂરી સહીઓ અને અંગૂઠાના નિશાન સળગીને કાળા થઈ ચૂક્યા હતા. રૂમમાં ધુમાડો ભરાઈ ગયો, જેનાથી બધાને ખાંસી આવવા લાગી. જ્યારે કબીરને યકીન થઈ ગયો કે હવે કંઈ પણ બચ્યું નથી, તો તે ગુસ્સાથી પાગલ થઈ ગયો. તેણે મારો બાજુ બેદર્દીથી પકડીને મને ઊભી કરી અને મારા ચહેરાની નજીક આવીને ચીસો પાડ્યો કે તે આ શું કરી દીધું? તું જાણે છે કે આ શું હતું?
આ તારી બરબાદીનું પરવાનગી પત્ર હતું, જેને તે સળગાવી દીધું. અને આ 2 કૌડીનો ભંગારવાળો અહીં શું કરી રહ્યો છે? તેણે મોટી જઘન્ય અને નફરતભરી નજરથી ભોળા બાબાને લાત મારી, જે પહેલા જ જમીન પર પડેલા હતા. બાબા દર્દથી કણસી ઉઠ્યા. પોતાના બાપને આમ બેઇજ્જત થતા જોઈને મને ખૂબ તેજ ગુસ્સો આવ્યો. મારો ડર ખતમ થઈ ગયો. મેં એક ઝટકાથી મારો બાજુ કબીરની પકડમાંથી છોડાવ્યો અને સિંહણની જેમ તેની સામે ચટ્ટાન બનીને ઊભી રહી ગઈ. મેં આંગળી ઊંચી કરીને ચેતવણી આપી કે ખબરદાર કબીર, આ માણસને હાથ પણ ન લગાવતો, નહીં તો મારાથી બુરું કોઈ નહીં હોય. મેં ઝૂકીને બાબાને સહારો આપીને ઉઠાવ્યા. તેમના કપડાં માટીથી ખરડાઈ ગયા હતા, પણ મારી નજરમાં તેઓ કોઈ રાજાથી ઓછા નહોતા. કબીરે મહેણા માર્યા અને ઝેરી હસી હસતા કહ્યું, કેમ, એવી શું હમદર્દી છે તને આ સડકછાપ ભિખારીથી? ક્યાંક એવું તો નથી ને કે મારા પપ્પાની શંકા બિલકુલ સાચી હતી અને તારો કોઈ ગહેરો અને નાજાયજ સંબંધ આની સાથે છે? તેની આ હલકી વાત સાંભળીને મારું દિલ ચાહ્યું કે તેના મોં પર તમાચો મારી દઉં. મેં બાબાના કાંપતા ખભા પર હાથ મૂકેલી હતી, જેથી તેમને હિંમત આપું, અને કબીરની આંખોમાં આંખો નાખીને પૂરી તાકાત સાથે કહ્યું કે હા, સંબંધ છે, ખૂબ ગહેરો સંબંધ છે. એવો સંબંધ જે તારી વિચારસરણીથી પણ વધારે પવિત્ર છે. પણ તે સંબંધ શું છે, આ જાણવા માટે તને પુરાવો જોઈતો હતો, કાગળિયા જોઈતું હતું, અને તે પુરાવો ત્યાં તારા પગમાં સળગીને રાખ થઈ ચૂક્યો છે. હવે તું જે ચાહે તે કરી લે, જેટલા વકીલ કરવા છે કરી લે. કોર્ટમાં હું જ અરવિંદ મલ્હોત્રાની દીકરી રહીશ, કારણ કે હવે તારી પાસે કોઈ પુરાવો નથી. તું ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જ જઈશ. કબીર દાંત પીસીને રહી ગયો. તેનો ચહેરો ગુસ્સાથી તમતમાઈ ગયો હતો. તે જાણતો હતો કે તે હારી ચૂક્યો છે, અને હવે તેની પાસે કોઈ કાયદેસર દસ્તાવેજ બચ્યો નહોતો. તે પોતાના સાથીઓ સાથે ફર્યો, પણ દરવાજા પર પહોંચીને તે રોકાયો અને ધીમેથી ફર્યો. તેના હોઠો પર એક શૈતાની મુસ્કાન હતી, જેણે મને અને બાબાને ફરીથી એક પળ માટે પથ્થર કરી દીધા. તે બોલ્યો, ઠીક છે આરોહી, તે ખૂબ હોશિયારી બતાવી. તે કાગળ સળગાવી દીધો, પણ તું એક ચીજ ભૂલી ગઈ, જે સાયન્સે આપણને આપી છે. હોસ્પિટલના રેકર્ડમાં તો તારું નામ મટી ગયું, કાગળ સળગી ગયા, પણ તારા શરીરમાં દોડતું લોહી બદલાઈ ન શકે. ડીએનએ ક્યારેય જૂઠું નથી બોલતું. હું કાલે જ અદાલતમાં તારા ડીએનએ ટેસ્ટની અરજી કરીશ. પછી જોઈએ છે કે તારું ડીએનએ અરવિંદ મલ્હોત્રા સાથે કેવી રીતે મેચ થાય છે, અને આ ભંગારવાળા સાથે તારો શો સંબંધ નીકળે છે. સાયન્સને તું આગ લગાવી નથી શકતો. આ કહીને તે જોરદાર ઠહાકો લગાવતો ત્યાંથી ચાલ્યો ગયો. તેના ગયા પછી ત્યાં ફક્ત ખામોશી અને ધુમાડો રહી ગયો. હું ત્યાં જ સ્તબ્ધ રહી ગઈ, જાણે કોઈએ મારા પગમાં બેડીઓ નાખી દીધી હોય. બાબાએ મારો ઠંડો હાથ પકડી લીધો. તેમનો ચહેરો સફેદ પડી ચૂક્યો હતો, અને આંખોમાં એ જૂની બેબસી પાછી આવી ગઈ હતી. તેઓ કાંપતા અવાજમાં કહી રહ્યા હતા, બેટી, હવે શું થશે? આ ડીએનએ શું બખેડો છે? આ તો બધું સત્ય ઊંકી દેશે. આપણે તો કૂવામાંથી નીકળીને ખાઈમાં પડી ગયા. આપણે ફરી ફસાઈ ગયા. હવે અરવિંદ સાહેબની ઇજ્જત કેવી રીતે બચશે? તેમનો ડર બિલકુલ સાચો હતો, કારણ કે કાયદો ભાવનાઓ નહીં, પુરાવા માને છે, અને સાયન્સ જૂઠું નથી બોલતું. અમે વેરાન હોસ્પિટલમાંથી નીકળીને ગાડીમાં બેઠા તો રસ્તાભર એક ભારે ખામોશી છવાઈ રહી. હું ડ્રાઇવિંગ સીટ પર બેસીને રસ્તાને નહીં, પણ મારા ભવિષ્યને જોઈ રહી હતી, જે ધૂંધળું થઈ ચૂક્યું હતું. ઘરે પહોંચીને મેં બાબાને ગેસ્ટ રૂમમાં બેસાડ્યા, અને પોતે પોતાના રૂમમાં બંધ થઈ ગઈ. આખી રાત હું વિચારતી રહી કે મારે શું કરવું જોઈએ. શું હું કબીરથી લડું? શું હું ખોટી રિપોર્ટ બનાવડાવું? કે પછી હું મારા પપ્પાની ઇજ્જત બચાવવા માટે ચૂપકેથી બધું છોડીને ભાગી જાઉં? પણ પછી મારી નજર દિવાલ પર લાગેલા પપ્પાના ફોટા પર પડી. તેમની હસતી આંખો મને કહી રહી હતી, આરોહી, મેં તને સિંહણની જેમ પાડી છે, તું ભાગી જનારી નથી. આ જ પળે મારા દિલે નિર્ણય કરી લીધો. એક એવો નિર્ણય જે કદાચ દુનિયાની નજરમાં બેવકૂફી હતી, પણ મારી નજરમાં આ જ સાચો હતો. મેં નક્કી કરી લીધું કે હવે હું કોઈ જૂઠ નહીં બોલું, હું મારી ઓળખ નહીં છુપાવું. જો જાયદાદની કિંમત મારા અસલી પિતા છે, તો હું આ જાયદાદને ઠોકર મારી દઈશ. આગલી સવારે સૂરજ નીકળતા પહેલા હું તૈયાર હતી. મેં બાબાને જણાવ્યું કે આજે અમે વકીલ સાહેબ પાસે નહીં જઈએ, પણ સીધા અદાલત જઈશું, કારણ કે કબીરે આજે જ કેસ ફાઇલ કરવાની ધમકી આપી હતી. બાબા ગભરાઈ ગયા કે બેટી, તું શું કરવાની છે? મેં તેમના ખરબચડા હાથોને પકડીને બોલી કે આજે તમારે સર ઝુકાવવાની જરૂર નથી. આજે તમારું સર ગર્વથી ઊંચું હશે. અમે અદાલત પહોંચ્યા તો ત્યાંનો માહોલ ખૂબ વધારે તણાવપૂર્ણ હતો. કબીર અને કાકાજી પહેલાથી ત્યાં મોજૂદ હતા. તેમના ચહેરા પર એક જીતભરી મુસ્કાન હતી. તેમની સાથે મોન્ના વકીલોની ફોજ હતી, જે અમને જોઈને વ્યંગભરી નજરોથી હસી રહ્યા હતા. કબીર મારી પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો, હજી પણ સમય છે આરોહી, ચૂપચાપ ઘરની ચાવીઓ મારા હવાને કરી દે અને અહીંથી નીકળી જા. નહીં તો આજે અદાલતમાં એ સાબિત થઈ જશે કે તું એક ભંગારવાળાની દીકરી છે અને અરવિંદ મલ્હોત્રાએ આખી ઉંમર ધોકો આપ્યો છે. તેની વાત સાંભળીને મારા તન બદનમાં આગ લાગી ગઈ, પણ હું ખામોશ રહી. કાર્યવાહી શરૂ થઈ તો કમીરના વકીલે જજ સાહેબની સામે એ જ જૂનો રાગ આલાપ્યો. આ છોકરી અરવિંદ મલ્હોત્રાની દીકરી નથી, એટલા માટે જાયદાદની હકદાર પણ નથી. અમે અદાલતથી વિનંતી કરીએ છીએ કે તરત ડીએનએ ટેસ્ટનો આદેશ આપવામાં આવે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે.
જજ સાહેબે મારી તરફ જોયું અને પૂછ્યું કે શું તમે ડીએનએ ટેસ્ટ માટે તૈયાર છો કે તમારી પાસે તમારા માટે કોઈ પુરાવો છે? અદાલતમાં સન્નાટો છવાઈ ગયો. બધાની નજર મારા પર ટકેલી હતી. બાબા જે મારી પાછળ ઊભા હતા કાંપી રહ્યા હતા. મેં ગહેરો શ્વાસ લીધો અને કઠેડામાં જઈને ઊભી થઈ ગઈ. મેં કબીર તરફ જોયું, જે જીતના નશામાં ચૂર હતો. પછી મેં જજ સાહેબની આંખોમાં આંખો નાખીને પૂરી તાકાત સાથે કહ્યું કે જજ સાહેબ, મને કોઈ પણ ડીએનએ ટેસ્ટની જરૂર નથી અને ના તો સરકારને આ ટેસ્ટ કરાવવા માટે પોતાના સરકારી ખજાનાનો પૈસો બરબાદ કરવાની જરૂર છે. આ સાંભળીને અદાલતમાં ગણગણાટ શરૂ થઈ ગયો. જજ સાહેબે હથોડો વગાડીને ખામોશીનો આદેશ આપ્યો અને પૂછ્યું કે તમે કહેવા શું માંગો છો? હું બુલંદ અવાજે બોલી, હું આ કબૂલ કરું છું કે હું અરવિંદ મલ્હોત્રાની સગી દીકરી નથી. આ વાક્ય બોમ્બની જેમ અદાલતમાં ફાટ્યું. કબીર તો ખુશીથી ઉછળી પડ્યો અને મારા કાકા દેવરાજે સંતોષનો શ્વાસ લીધો. બાબાએ મોં પર હાથ રાખી લીધો. મેં મારી વાત ચાલુ રાખી. હા, આ સત્ય છે કે મારો અરવિંદ મલ્હોત્રા સાથે લોહીનો સંબંધ નહોતો, પણ તેમણે મને તે સંબંધ આપ્યો જે લોહીથી વધારે ગહેરો હતો. તેમણે મને બાપની છાયા આપી. પણ આજે હું આ અદાલતમાં એક વધુ સત્ય પણ બોલવા માંગુ છું, જેને છુપાવવા માટે મારા બંને પિતાઓએ પોતાનું જીવન નર્કમાં નાખી દીધું હતું. મેં કઠેડામાંથી નીકળીને પાછળ ઊભેલા તે મેલા ઘેલા વૃદ્ધ શખ્સનો હાથ પકડીને બધાની સામે લઈ આવી. મેં કહ્યું, આ શખ્સ જેને દુનિયા ભોળા ભંગારવાળો કહે છે, આ મારો મુજરીમ નથી, આ મારો ભગવાન છે. આ જ મારો અસલી બાપ છે, જેણે મારા શ્વાસ ખાતર મને પોતાથી અલગ કરી દીધો હતો. મેં ભરી અદાલતમાં બાબાને ગળે લગાવી લીધા. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને બાબા ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. મેં જજ સાહેબથી બોલી, મને અરવિંદ સાહેબની દોલત નથી જોઈતી, મને તેમની જાયદાદ, ફેક્ટરી અને બંગલો નથી જોઈતો. મને ફક્ત મારી ઓળખ જોઈએ છે અને મારી ઓળખ એ છે કે હું આરોહી ભોળા બાબાની દીકરી છું. જો જાયદાદના વારસ હોવા માટે લોહીનો સંબંધ શરત છે, તો હું કા શરત પર થૂકું છું. કબીર અને કાકા આ બધું રાખી લે, હું મારા પિતા સાથે ખુશ છું. મારું નિવેદન ખતમ થતાની સાથે જ અદાલતમાં અજીબ શાંતિ છવાઈ ગઈ. ઘણા લોકોની આંખોમાં આંસુ હતા. તાકાત કરતાં વધારે ભાવનાઓ દેખાઈ રહી હતી. કબીર અને કાકાની ખુશી સંભાળી નહોતી સંભળાતી. તેમને લાગ્યું કે તેમણે મેદાન મારી લીધું છે. કબીરે પોતાના વકીલને આંખ મારી કે હવે કાર્યવાહી ખતમ કરાવો અને નિર્ણય પોતાના હકમાં લખાવો. જજ સાહેબે નિર્ણય સંભળાવવા માટે કલમ ઉઠાવી જ હતી કે અચાનક મારા પપ્પા અરવિંદ મલ્હોત્રાના ખાનદાની વકીલ મિસ્ટર દિલીપ, જે અત્યાર સુધી ખામોશ તમાશો બનીને બેઠા હતા, પોતાની સીટ પરથી ઉઠીને ઊભા થયા. થાંભી જાઓ યોર ઓનર. દિલીપ સાહેબની ગૂંજતી અવાજ કોર્ટરૂમમાં ફેલાઈ ગઈ. નિર્ણય સંભળાવતા પહેલા અરવિંદ મલ્હોત્રાની વસિયતનો બીજો હિસ્સો સાંભળવો જરૂરી છે, જે ફક્ત આ જ પ્રકારની સિચ્યુએશન માટે લખવામાં આવ્યો હતો. કબીરે ગુસ્સાથી કહ્યું, આ કઈ વસિયત છે? જ્યારે તેણે પોતે માની લીધું છે કે તે દીકરી નથી, તો વસિયત તો આપોઆપ જ ખતમ થઈ ગઈ. કાયદા મુજબ જાયદાદ નજીકના લોહીના સગા સંબંધીઓ એટલે કે અમને મળવી જોઈએ. દિલીપજી હસ્યા અને પોતાના બેગમાંથી એક બ્લુ રંગની કાયદાકીય ફાઇલ કાઢી. તેઓ કઠેડામાં આવ્યા અને બોલ્યા, મારા મુવક્કિલ અરવિંદ મલ્હોત્રા જાણતા હતા કે તેમના લાલચી ભાઈ અને ભત્રીજા તેમના મર્યા પછી આરોહીને કોર્ટમાં ઢસડશે. તેઓ એ પણ જાણતા હતા કે એક દિવસ આ રાજ ખુલી શકે છે. એટલા માટે જ તેમણે પોતાની વસિયતમાં એક ખૂબ જ જરૂરી શરત રાખી હતી. દિલીપ સાહેબે કાગળ લહેરાવ્યો અને વાંચવાનું શરૂ કર્યું. વસિયત મુજબ અરવિંદ મલ્હોત્રાની તમામ જાયદાદ, બેંક બેલેન્સ અને ફેક્ટરીઓ તેમની દીકરી આરોહીના નામે ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તે કાયદાકીય રીતે તેમની દીકરી છે. કબીરના ચહેરા પરથી મુસ્કાન ગાયબ થવા લાગી. પણ દિલીપ સાહેબે આગલી લાઈન વાંચી, જો કોઈ પણ કારણસર, પછી તે દફતરનો રેકોર્ડ હોય કે પછી આરોહીની પોતાની કબૂલાત, એ સાબિત થઈ જાય કે આરોહી અરવિંદ મલ્હોત્રાની સગી દીકરી નથી, તો આજ પડે શરત નંબર 2 લાગુ થઈ જશે. રૂમમાં સોય પડવાનો અવાજ પણ સાંભળી શકાતો હતો. દિલીપ સાહેબે કાગળની આગલી લાઈન વાંચી અને શરત નંબર 2 એ છે કે આરોહીના અરવિંદ મલ્હોત્રાની દીકરી ન હોવાની સ્થિતિમાં આ તમામ જાયદાદ, તમામ પ્રોપર્ટી, બધા કારોબાર, ફેક્ટરીઓ, બધું અરવિંદ ચેરિટેબલ ટ્રસ્ટને ટ્રાન્સફર થઈ જશે, જેને અરવિંદ મલ્હોત્રાએ પોતાના જીવનમાં જ રજીસ્ટર કરાવી દીધો હતો. કબીર ચીસો પાડ્યો કે આ શું બકવાસ છે? જો જાયદાદ ટ્રસ્ટને ગઈ તો પછી પણ વારસ તો અમે જ હોઈશું ને? દિલીપજીએ ઇનકારમાં સર હલાવ્યો અને છેલ્લી વાર કહ્યું, નહીં મિસ્ટર કબીર, અરવિંદ મલ્હોત્રાએ આ ટ્રસ્ટમાં સાફ લખ્યું છે કે આ ટ્રસ્ટની માલિકીની ચેરપર્સન અને એકમાત્ર ટ્રસ્ટીની નિગરાની કરનારી આરોહી મલ્હોત્રા, ડોટર ઓફ ભોળા હશે. આ સાંભળીને મને લાગ્યું જાણે મારા કાન વાગી રહ્યા હોય. હું હેરાનીથી દિલીપ સાહેબને જોવા લાગી. તેમણે મને ફાઇલ બતાવી જેના ઉપર સાફ શબ્દોમાં લખ્યું હતું કે ટ્રસ્ટનું બધું મેનેજમેન્ટ આરોહી પાસે હશે અને તેની ઓળખ ત્યાં ભોળાની દીકરી તરીકે નોંધાયેલી પણ હતી. અરવિંદ પપ્પાએ કેટલી દૂરની વિચારસરણી રાખી હતી. તેમણે મને મારી અસલી ઓળખ સાથે આ જાયદાદની માલિક બનાવી દીધી હતી. તેઓ જાણતા હતા કે જો હું તેમની દીકરી નહીં પણ રહી તો પણ આ ટ્રસ્ટના માધ્યમથી બધું મારા જ કંટ્રોલમાં રહેશે.
કબીર અને દેવરાજ કાકાના ચહેરા પર હવાઈઓ ઓડી રહી હતી. તેમના પગ નીચેથી જમીન સરકી ચૂકી હતી. તેઓ જાયદાદ હાંસિલ કરવા આવ્યા હતા, પણ હવે તે જાયદાદ એક એવા ટ્રસ્ટની મિલકત હતી જેની માલકીન હું જ હતી, અને કાયદા મુજબ ટ્રસ્ટની જાયદાદ પર કોઈ પણ લોહીના સગા સંબંધીનો હક હોતો નથી. કબીર ગુસ્સાથી પાગલ થઈને વકીલ તરફ ઝૂક્યો, પણ પોલીસે તેને રોકી લીધો. જ્યારે જજે હસીને ફાઇલ વાંચી અને નિર્ણય સંભળાવ્યો કે કારણ કે અરવિંદ મલ્હોત્રાએ પોતાના જીવનમાં જ પોતાની જાયદાદ નક્કી કરી દીધી હતી અને તેના ટ્રસ્ટીનું નામ પણ સ્પષ્ટ કરી દીધું હતું, તેથી અદાલત આ વસિયતને કાયદાકીય ઠહેરાવે છે. આરોહી મલ્હોત્રા પોતાની અસલી ઓળખ એટલે કે પોતાના પિતા ભોળાની દીકરી તરીકે આ ટ્રસ્ટનું બધું મેનેજમેન્ટ સંભાળશે અને અરજી કરનાર કબીર મલ્હોત્રાનો દાવો રદ કરવામાં આવે છે. નિર્ણય સાંભળતા જ અદાલતમાં તાળીઓ વાગવા લાગી. બાબાએ હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો. અમે અદાલતમાંથી બહાર નીકળ્યા તો સૂરજ પૂરી રીતે ચમકી રહ્યો હતો. કબીર અને કાકા સર ઝુકાવીને ત્યાંથી જઈ રહ્યા હતા. તેમના હાથમાં કંઈ પણ નહોતું આવ્યું સિવાય બેઇજ્જતીના. મેં બાબાનો હાથ પકડ્યો અને ગાડી તરફ વધી. તેમણે ડરતા ડરતા કહ્યું, બેટી, હવે તો હું ભંગારવાળો ન રહ્યો. હું હસી પડી અને કહ્યું, નહીં બાબા, હવે તમે એક ઇજ્જતનું જીવન ટ્રસ્ટની ડાયરેક્ટરના પિતા તરીકે ગુજારશો. આજે 6 મહિના વીતી ચૂક્યા છે. અમે અરવિંદ પપ્પાના ઘરને એક અનાથાશ્રમમાં બદલી દીધું છે, જ્યાં ગરીબ બાળકોને છત મળે છે અને બરાબર તેની પાસે જ એક હોસ્પિટલ પણ ખોલવામાં આવ્યું છે, જ્યાં તેમનો મફત ઇલાજ થાય છે. હું અને બાબા રોજ ત્યાં જઈએ છીએ. તેઓ કોઈ પૈસા નથી લેતા, પગાર નથી લેતા, પણ અનાથ બાળકોને વાર્તાઓ સંભળાવે છે અને તેમની દેખભાળ કરે છે. પપ્પાનો ફોટો મારી ઓફિસમાં લાગેલો છે અને બાબા મારી સામે બેઠા હોય છે. મેં મારા જીવનમાં 2 પિતા મેળવ્યા હતા. એકે મને જીવતા શીખવ્યું અને બીજાએ મારા માટે જીવવું છોડી દીધું હતું. અને આજે હું આ બંનેની દીકરી બનીને સર ઊંચો કરીને જીવી રહી છું. આ સત્ય છે કે લોહીના સંબંધો ઓછા નથી હોતા, પણ દિલનો સંબંધ પણ ઓછો નથી હોતો. મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દો અને આ વિડીયોને હાઇપ પણ આપો. અને આવી જ વધુ રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.